જીરીક વાર રમી ને પાછી છે ને હુઈ જાય છે ને એને 2-3 દી થયાની માલિશ સવારે ચાલુ કરી દીધી એટલે મને એમ છે કે વધારે નીંદર આવતી લાગે છે. લે 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 ચડી ગઈ નાની દીકો નાની દીકો થઈ ગઈ કે ઈ વાંધો નહીં આવે ઈ હમણાં ગેરી છે થોડીક પડી રહે ઈ એમને એમ છે ને થોડાક મહિના નીકળી જાય ને તો ન્યાલ બસ હવે ન્યા રે હા બસ ન્યા રાખી દે ન્યા ડોલ પાસે રાખી દે નીચે ધ્યાન પડી ગયો આમ જોવે આમ જો શું કરે કા કેને પૂછ્યું ધૂળમાં રમવાનું હા સમજો તો કેને પૂછીને અહીંયા બેઠી ધૂળમાં રમવા મને નથી પૂછ્યું હું તો અંદર કાવ્યાને હિંચકાવતી હતી તું નીકળી ગઈ અહીં રમવા ધૂળમાં પછી હાબુ દઈને નાવું જો હા વાંધો નહીં ને આમ મારા સામું જો હાબુ દઈને નાવું જો હે પછી રાડું નહીં નાખ ને નાઈ લે ને છાની મની લાડવા બનાવ્યા જો આખી ડબ્બી ભરી દે પછી આમ કહી દે હા એમ કર દેવાનું જો હા જો બહેનો લાડવું લે આપી આખી ડબ્બી ભરી દઈએ આપણે આમ હવે ખોઈ દેવાનું તે દૂધ વાઈ જાય હવે પાછું ખોઈ દઈએ આમ કહી દેવાનું સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને 3 વાગવા થશે ને જો કેટલા આવ્યા હોય પાડતી નહીં હવે ડોલ આને છે ને આજ જો બાયણે કાઢી છે આ ખીલો સુકાઈ જાય ત્યાંથી સાફ કર્યું હવે સુકાઈ જાય એ વાહાટું છે ને અને બાયણે કાઢી કેમ કે અહીંયા એકને એક ખીલે પછી નિરણ ન ખાય એવું ભીનો હા કરે ને એટલે કાલ વરસાદ વર્યો હતો આજ તને થાય સવારનો કાલ ઠાવકો વરસાદ વર્યો હતો એ હવે અહીં બાયણે નવો ખીલો ખોડી ને ત્યાં એને બાંધી હતી માકોલીએ ચડી હતી હા નહીં કાં મારું તું તો ડાઈ છે ને ઠેકડા મારતી હતી ઘડીક વાર તો ને છે ને આને આજ ખીલો બદલી ગયો આને રાધાને અહીં બંધાઈ ગઈ કા અહીં બંધાઈ ગઈ મારો દુઃખો અહીં બંધાઈ ગયો મીરા ત્રણેય આજ પાસે બાંધતા હવે છે ને મમ્મી રોટલા ઘડે શાક તો કરી લીધું રીંગણા બટેટા સિંગ ને રોટલા ઘડે ને ઓલી કાવ્યા જો ઉઠી ગઈ એના હાટું પાણી ઊનું મૂક્યું જરીક એને પાણી રેડ દઉં ડીલ ફરું થઈ જાય મજા આવે ને ઓલા બધા અહીં છે સાયકલ ધોવે નાઈ ધોઈ લીધું ને હવે એ સાયકલ ધોવે છે જોઈ લ્યો હાલો બંધ કરો કાલ વરસાદ આવતો તો વરસાદમાં મૂકી દેવાય વરસાદમાં છાટા ઉડે ને હામી ભરાઈ હાલો કાઢો હવે તમે નાઈ ધોઈ લીધું ને હવે હું પાછું આવ્યું ભીજાવવા જોતો આમ જો શિવ કપડા પછી આવવાના હુકાઈ નહીં આમ જો ઉભી હમણાં આપણે તો બપોરનો 1 વાગવા આવ્યો ને આજ છે ને જો બીજો દિવસ છે
કાલ પછી વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો કેમ કે હવે છે ને હું નેવરી નથી થતી. નટાણ મોરલો અહીં બગીચામાં વાં દેખી દીધી વડલાઈટ એટલે એ આકડી અહીં બગીચામાં થઈ નામ નીકળી ગયો છે. ઓછી બેઠો ચર્યો વાટોડલા ચડીને બેઠો છે. ચાલો હાલ ખાવું એ ચાલ રોટલી નાખું. મોરલાને દેખી ગઈ હતી ને તે આમણી આવી. હવે કાવ્યાને ઉઠવાનો ટાઈમ થઈ ગયો. આકડી ઉઠશે એટલે એને નવરાવી દઉં. ને છે ને નેવરી એવા હાટ નથી થતી કે હવે ઓલી કાવ્યા ઝીણકી છે. નવજાત શિશુ ઘરમાં હોય નવજાત બાળક એટલે નવરા ન થાય. એને સાફ રાખવું ને એને પેટ ભરાવવાનું ને હુવરાવવાનું ને રમાડવાનું ને એવું બધું હોય પછી એટલે નવરા ન થાય. ને ફેરી સીવું નહીં. સીવું પપ્પા અહીં નથી એટલે સીવું નહીં સંભાળવાની હોય. આમ તો જો કે મામાને ઘેર છે તે અડધી તેને મામા પાસે સંભાળાઈ જાય પણ તો એ એવું છે એટલે નેવરી નથી થતી. એટલે હમણાં વિડીયોમાં એક ગેપ પડી જાય છે ને અટાણા મમ્મીને હાલે રાંધવાનું. રક્ષા ભાભી આકડી ઓરા હેકતા હતા ને મમ્મી દાળ ભાત ને રોટલા એટલું કરી લીધું. દાળ વઘારવાની બાકી છે. ભાત બફાઈ ગયા ને ઓરો દક્ષ ભાભી રીંગણા હેકી નાખ્યા વઘારવાની બાકી છે ને દાળ વઘારવાની 2 બાકી છે. બાકી તો થઈ ગયું કે આકડી બપોરા કરવા બેહું. એક બાજુ બપોરા કરવા બેહવાનો ટાઈમ થાય ને એક બાજુ કાવ્યાને ઉઠવાનો ટાઈમ થાય. ચાલો મોરલો આવ્યો કેમ જોતી હતી એમ તું? મોરલો આવ્યો કેમ જોતી હતી? કથનો તો અટાણે છે ને જો 6:30 વાગવા આવ્યા અને ચા પાણી કયું ના પી લીધા. મમ્મી કરે છે ગાય ધોવાની તૈયારી ને ભાભી ખેતરમાં ગયા છે. ત્યાં 2 બહેનો એના ફેર્યું ગયું થયું. અમારે એક છે ને આવતી રહી છે. જય શ્રી કૃષ્ણ. રમે ને આપણે કાવ્યા છે જો આરામમાં છે. તમને એમ થતું હોય છે કે આરામ પણ એ જરીક વાર રમી ને પાછી છે ને હુઈ જાય છે ને એને 2-3 દીથિયાની માલિશ સવારે ચાલુ કરી દીધી એટલે મને એમ છે કે વધારે નીંદર આવતી લાગે છે. સાફ સફાઈ કરી દઉં પેટ ભરી લઈ એટલે એ પાછી છે ને હુઈ જાય. આપણે એમ થાય કે રમાડવી પણ એ હુઈ જાય. લે ચડી ગઈ નાની દીકો થઈ ગઈ. ઈ વાલાન કરવા માંડશે. જોજો હમણાં જોજો. આ તો મારો દીકો લાયો થઈ ગયો. વારે વાહ કેમનો જાવું ખતનાનું? કઈક કામ છે એને. કઈક કામ લાગે છે. જોઈ કે શું કામ છે નાનીનું? કેતો નાનીનું કામ શું છે ઈ તો કે? આમ જોતો શું કામ છે? ઘોડીને ચડી. હે ક્યાં જાવ? મોલમાં. ત્યાં શું કરવા જાવ? ચોકી દેવા. હે ચોકી દેવા. લે ચોકલેટ લેવા. શું લે? અહીંયા જોઈને કોઈ ન્યા જઈને કહે જે દેખા હે ને એને હરખું હા તો ઈ કહે. હમણાં મામુ આવે ને પછી જઈ આવજો. માઈને જાવશું. ઓય પણ હાલીને તો મારા પગ દુખે. થાકી જાય. નાની નહીં પગ દુખે. હમણાં મામુ આવે પછી જઈ મારા પગ દુખે ને કેમ હાલવું? તો અમારે સીવું છે ને જાવું તું નાની ભેરું મોલમાં. નાની ભેરું મોલમાં જાવું તું તે પટડી થતી હતી. હા ઈ કે છે કે હાલ આપણે મોલમાં જઈએ. મારાથી હલાય થોડું વિરમ છે નહીં ને ઈ કે જાઉં મોલમાં. તો મેં કીધું કે જ્યારે મામો આવે પછી જઈ આવશે. હવે મારે જવું છે ગાય દોવા. તો હું કહું ગાય દોઈ આવીએ પછી કંઈક કરીએ. ને મોલું ઢીંગલું અટાણ સુઈ ગયું. ઢીંગલું છે ને એની એન્ટ્રી મોડી થાય. મેન માણસની એન્ટ્રી તો મોડી જ થાય. આરામમાં છે, ફૂલ આરામમાં છે. પણ એ શું કરે ખબર? હું એને હજી સાફ સફાઈ કરી લઉં, એને પેટ ભરાવી લઉં, પછી એમ થાય કે હાલ હવે રમતે ચડીને વિડીયો ઉતારે જાઉં તાતા એક માર હુઈ જાઉં. હા તાતા એ હુઈ હું ગયો હાટું હોય. ઈ કર. હવે અટાણે ઉઠાડીએ તો ઉઠે નહીં. આમ તો જો કે તોય વાંધો નથી આવતો. સીવું જેટલી નથી ઓલી થતી. રોહે તો ખરી પણ ઈ થોડીક વાર પછી રોહે મોડે. ના એટલે એમ રડશે પણ ઉજાગરા એટલા નથી કરાવતી. સીવું છે ને એની મને કરણને ને મારે હાહુને ત્રણેયને વારાફરથી અમે રાખતા ને જાગી એક જણું ને અડધા નીંદર કરતા ને એક જણું જાગતા. એવી રીતના સીવું મોટી કરી. આની વાહે હાવ બેઠું નથી રહેવું પડતું. ઈ મેટલી દયા છે. હા ઈ તો ઈ ઘડી બે ઘડી તો છોકરું રોવે એમ તો ને રડે ને, દિને રાત હાવ થોડું થોડું કે પડ્યું રહી. એમ તો રડે જ ને. હા થોડું જાજુ તો રોવે.
એટલે એવું કંઈ છે નહીં ઉપાધિ છે. હું એમ કે એ વાંધો નહીં આવે, એ હમણાં ગેરી છે થોડીક પડી રહે. એ એમને એમ છે ને થોડાક મહિના નીકળી જાય ને તો ન્યાલ આમ તો જો કે આ 19 દીની થઈ ને મારી તો થોડીક લાઈફમાં ચેન્જ આવી ગયો એની વાહે આમ હોય એટલે ટાઈમ કેમ જાય છે ખબર નથી રહેતી. હવે એ તો એમ જ હોય ને અટાણે. ટાઈમ ખોટે હા, એની વાહે. પણ આમ જો કે ઉજાગરા નથી કરાવતી ને તે નિરાજ રાતે એમ કે નીંદર આપણે કરવા કરવા દે. દે છે હા. એટલે ન કરતા દિન આમ હોય ને પછી થાકી જઈએ રાતે ઉજાગરા થાય હા તો થાકી રહીએ. સીતારામ કરી લે હાલો બાકી તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને અમે જો આ ત્રણેયની વાહે આખો દી હોય અને એમાં ને એમાં હાંજ પડી જાય એવી મોજ ક્યાંથી? એવી મોજ ક્યાંથી પાછી અહીં તો નથી વાંધો આવતો. શિવું એને મામાના ઘરની વધારે એવા છે પણ શિવુન પપ્પાઈ પાસે છે ને એમાં નોકરીએ છે એટલે એને કંઈ બહુ કહેવાય નહીં. નકર એને એમ થાય કે હવે નાનું બાવ આવી ગયું ને મને એટલે કે એને જેટલી પહેલા જેવી રીતના રાખતા એમ જ રાખવી પડે. એમ જ અટાણે રાખવી પડે. રિહાઈ તો એને મગાવવી પડે ને રિહાઈ તો ગમે એ વાતમાં રિહાઈ તો એ આપણે એને હરખી રીતના જ સમજાવવી પડે, હરખી રીતના બગાવવી પડે. આમ તો જો કે કાવ્યાને ધ્યાન એટલું રાખે. એ જરીક ઉઠે ને તો હું એના પીપી વાળા ધોવા ગઈ હોય ને તો એ તરત કહે મમ્મી હાલતા ઈ કે ઈ મૂકી દે ઈ કે એમ કે મોટા માણસની જેમ હાલતા ઈ કે હું નહીં કે ભૂખ લાગી કે ને રડતી હોય તો તરત કહે કે તું એને લઈ લઈ કે કા નાનીને ને કા મામીને હું કહીને જ ગઈ હોય કે જરીક જોજો તો હું આવું. તાતા છે ને ગાંઠ બેહી ગઈ લાગે છે. દક્ષ ભાભી ગયા ને છોડવા રાધાને ગાય દોઈ ને ગાંઠ બેહી ગઈ લાગે તો વાર લાગી ગઈ. તી છે ને એવું છે આવે ના વિડીયો ઉતારીએ ને. હા સ્વીટીની જોતા તારે ગાય દોવા જાઉં હે? ગાયને આસર ધોવાઈ જાય ને એટલો બસ લે બંધ કર. હા બસ તારે જવાનું છે ગાય દોવા. લઈ લે ટોપીઓ નાનીને દઈ દો. હાલો હા બસ ત્યાં રાખી દે, ત્યાં ડોલ પાસે રાખી દે નીચે. હા બસ એ હમણાં આવે જ્યારે હમણાં આવે હો. બસ હવે ન્યારે ભડકે પછી રેવા દે. ઓય કાલે ઉઠી હા ઓય ઉઠી નાનું નાનું બા ઉઠું. હા હાલો તો ઉઠી ગયું નાનું બાવલું. કાવ્યા આમ જો તો એ આમ ડોકા ફેરવે ને આમ ડોકા ફેરવે ને આમ જો તો એ કાવ્યા જોઈ લે એ આમ જામ કાવ્યા હે આમ જો એ જો હે હમણાં કાવ્યા લે ધ્યાન પડી ગયું તારું. કા ધ્યાન પડી ગયો. આમ જો હવે આમ જો આવડી ગયું ડોકા ફેરવતા. હે તને ડોકું ફેરવતા આવડી ગયું.